અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રક્ષાબંધન અનુલક્ષીને નિબંધ સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમો સાથે સામૂહિક રક્ષાબંધનની ઉજવણી થઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ચાણક્ય વિદ્યાલયમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના નાના બાળકો સરસ મજાના રંગીન પોશાક પહેરીને આવ્યા હતા। તેમજ શાળાની બાળકીઓએ અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ માટે સરસ મજાની રક્ષાસૂત્ર એટલે કે રાખડી લઈને આવી હતી અને શાળાના વિદ્યાર્થી ભાઈઓએ બહેનોને આપવા માટે કંઈક ને કંઈક ભેટ લઈને આવ્યા હતા। આજના યુગમાં દરેક બાળકો ભાઈ બહેનના પવિત્ર પ્રેમને સમજે અને તેનું મહત્વ જાણે તે માટે સૌપ્રથમ પ્રાર્થના સંમેલનમાં બાળકોને સમૂહમાં બેસાડીને રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, આ તહેવાર કઈ રીતે ઉજવાય છે તેની સમજૂતી આપવામાં આવી અને તે વિશે બાળકોને નિબંધ પણ લખાવવામાં આવ્યા હતા। ત્યારબાદ બાળકોને સમજાવવામાં આવ્યું કે રક્ષાબંધનમાં ભાઈને રાખડી બાંધવા માટે કઈ રીતે તૈયારી કરવામાં આવે છે, કઈ રીતે થાળી સજાવવામાં આવે છે, તેમાં કુમકુમ અને અક્ષતનો તિલકનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। સૌપ્રથમ બાળકીઓએ તેના ભાઈઓ અને અક્ષત અને તિલક કરી તેમને ફૂલોથી વધાવી, તેમને મીઠાઈ ખવડાવી અને ભાઈના હાથમાં રાખડી બાંધી અને લાંબા આયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે, તંદુરસ્તી માટે ભગવાનને પ્રાર્થના કરી અને ત્યારબાદ ભાઈઓએ તેમની બહેનોને ભેટ આપી આ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો સાથ આપવાનું વચન પણ આપ્યું હતું। આમ આજનો આ કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્વક અને આનંદ ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો। દરેક બાળક ભાઈ બહેનના પવિત્ર પ્રેમને જાણી શક્યા અને સમજી શક્યા હતા।